ધોરણ 5માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે જવાહર નવોદયની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગઈ છે। આ જવાહર નવોદય પરીક્ષા જેને આપણે 2027 કહી શકીએ, એને જે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ છે આપણી 31 જુલાઈ છે। મતલબ 31 જુલાઈ સુધી તમે એના ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભર્યા પછી તમારે 100 ગુણની પરીક્ષા આપવાની રહેશે અને આ પરીક્ષાની અંદર તમને મેન્ટલ એબિલિટી એટલે કે રીઝનિંગના પ્રશ્નો જોવા મળશે, જેને આપણે આકૃતિવાળા પ્રશ્નો કહેતા હોઈએ। બીજું એક આવશે આપણું પર્યાવરણ, તો પર્યાવરણ વિષયના 25 માર્ક્સના પ્રશ્નો આવશે। સાથે જ આપણું એરિથમેટિક એટલે જેને આપણે ગુજરાતીમાં ગણિત કહેતા હોઈએ, ગણિત, અંકગણિત જેને કહેવાય, અંકગણિતના પ્રશ્નો પૂછાશે। અને બીજું આવશે લેંગ્વેજ, જેની અંદર આપણી ભાષા, અને ભાષામાં પણ આપણી ભાષા કઈ હશે તો કે ગુજરાતી ભાષાના ફકરા ઉપરથી પ્રશ્નો લખવાના આવશે। તો આવા ટોટલ 25 25 25 25 એટલે કે 100 માર્ક્સના પ્રશ્નો, બરાબર। ટોટલ ગુણ કેટલા છે? 100। જ્યારે ટોટલ પ્રશ્નો આપણા થશે 80 પ્રશ્નો હશે અને 80 પ્રશ્નોમાંથી આપણને 100 ગુણ મળવાના છે। આવું એક પેપર એટલે કે એક પરીક્ષા પાસ કર્યા પછી ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 સુધી તમને સંપૂર્ણ અભ્યાસ સરકાર દ્વારા ફ્રીમાં હશે। સાથે જ તમને રહેવાની અને બાકીના બધા ખર્ચાઓ પણ સરકાર તમારા ઉઠાવશે। તો આવું જોરદારનું એજ્યુકેશન લેવા માંગતા હો 6 થી 12 ની અંદર, તો તમારા માટે એક જવાહર નવોદયની એક્ઝામ આવે છે જે તમારે પાસ કરવાની રહેશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરવાના બાકી હોય 31 જુલાઈ પહેલા એના ફોર્મ ભરી લેજો। આવી વધારે જવાહર નવોદયની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને જેની અંદર આપણે બધા જ વિષયોની મસ્ત મજાની તૈયારી કરીશું। જય હિન્દ, જય ભારત।